નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 ભૂમિ એના પહેલા ભાગ વિશે ભણીશું। ભૂમિ છે ખૂબ જ અગત્યનો એક ઘટક છે। પર્યાવરણની અંદર ભૂમિ ખૂબ જ અગત્યનો ઘટક કેમ કહેવાય કે કોઈપણ પ્રાણીના નિવાસસ્થાન હોય છે, અથવા કોઈપણ વનસ્પતિનો ઉછેર થાય છે, અથવા આપણે જે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો એ ખેતી પણ જમીન ઉપર એટલે કે ભૂમિ ઉપર જ થાય છે। એટલે ઘણા બધા પ્રાણીઓનું નિવાસ સ્થાન પૂરું પાડે છે, રહેઠાણ પૂરું પાડે છે, ખોરાક પૂરું પાડે છે। કોણ? ભૂમિ। અને જે ભૂમિ છે એની અંદર વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે। એ વૃદ્ધિ અને વિકાસ માટે જે પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વો પણ જમીન એટલે કે ભૂમિ જ વનસ્પતિને આપે છે। વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે એમ કહે છે કે પ્રોટીન સભર હોય અથવા જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય પ્રોટીન સભર, તો એના માટે નાઇટ્રોજનની જરૂર પડે। તો નાઇટ્રોજન પણ આ જે વનસ્પતિ છે એને નાઇટ્રોજન પણ જમીનમાંથી મળે છે, અને બીજો નાઇટ્રોજન છે હવામાંથી મળે છે। કે જમીનમાં રહેલા નાઇટ્રોજન માટે જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ આ કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન આપે છે, અને કઠોળ વર્ગની વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે। અને કઠોળ વર્ગની વનસ્પતિની અંદર પ્રોટીન ઘણા બધા હોય છે, પ્રચુર માત્રામાં, ઘણી બધી માત્રામાં પ્રોટીન હોય છે। અને પ્રોટીન એ એમ કે મનુષ્યના શરીરના બંધારણીય ઘટક તરીકે શરીરને શક્તિ આપવાનો મહત્ત્વનું કાર્ય કરે છે। એટલે આ પ્રોટીન પણ મળવું અને એ બધો જ સ્ત્રોત છે એ જમીન સાથે ભૂમિ સાથે સંકળાયેલો છે। હવે એમ કહે છે કે ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે। ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું કોણ પાડે છે? ભૂમિ। ભૂમિ આપણા જીવનનું અભિન્ન અંગ છે। આપણા જીવન એટલે જે સજીવો છે એ સજીવો માટેનું અભિન્ન અંગ છે। હવે આગળ વાત કરીએ, ભૂમિ જીવનથી ભરપૂર છે। કેમ આવું નામ આપવામાં આવ્યું કે ભૂમિ જીવનથી ભરપૂર છે? તો એની અંદર પ્રવૃત્તિ આવે છે કે વર્ષા ઋતુમાં પહેલી અને બૂજો છે। તમને ખ્યાલ છે કે આખા વિજ્ઞાનની અંદર ધોરણ 6, 7, 8ની અંદર આ પહેલી અને બૂજો એ બે કેરેક્ટર છે। તો એ પહેલી અને બૂજો એમ કહે છે કે ભૂમિમાંથી બહાર નીકળતી જે વસ્તુઓ છે એ બહાર નીકળતી વસ્તુઓમાં એ માટીમાં રમતા હશે, અને જમીનમાંથી બહાર નીકળતી વસ્તુઓ છે એને આશ્ચર્યપૂર્વક જોવે છે। આમ કંઈક નવું લાગે ને એવી રીતે જુએ છે અને વિચારે છે। ત્યારબાદ એની સાથે સંકળાયેલી એક પ્રવૃત્તિ પણ છે। એ જોયા બાદ એ પ્રવૃત્તિ કરે છે કે કેટલાક માટીના નમૂના લેવાના છે, તેઓનું ધ્યાનથી અવલોકન કરવાનું છે। માટીના નમૂના એટલે કે રસ્તાની બાજુની માટી હોય, ખેતરની માટી હોય, તળાવની માટી હોય, એવી અલગ અલગ પ્રકારની જે માટી છે એ માટીના નમૂના સેમ્પલ લેવાના છે અને એને એકત્રિત કરવાના છે। અને એકત્રિત કરીને કે તમારા મિત્રો સાથે એની ચર્ચા કરવાની છે કે માટીની અંદર કઈ કઈ વસ્તુઓ એટલે કે વનસ્પતિઓની અંદર કોનો સમાવેશ થાય છે, પ્રાણીઓની અંદર કોનો સમાવેશ થાય છે, અને અન્ય બીજી વસ્તુઓનો પણ કયો શેનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે। તો એકત્રિત કરેલા માટીના નમૂનામાં તમારા મિત્રોને એકત્રિત કરેલા માટીના નમૂનો જોવાનું કહો। બૂજો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે, તેઓ તેની સાથે રમત રમતા ખૂબ જ આનંદ મેળવે છે, અને ભૂમિની ઉપયોગિતા માટેની એક યાદી બનાવવાની છે। એટલે કે આપણે એક કોઠા સ્વરૂપે એને જોવાનું છે। અહીંયા ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં પેજ નંબર 96 ઉપર એક કોઠો આપેલો છે। આપણે કોઠાને જરા જોઈએ। કોષ્ટક 9.1માં પહેલું છે ક્રમ, બીજું છે ભૂમિનો સ્ત્રોત એટલે કઈ જગ્યાએથી ભૂમિ લીધેલી છે, ભૂમિનું સેમ્પલ લીધું છે, પછી વનસ્પતિ, પછી પ્રાણી અને અન્ય બીજા અવલોકનો।
અવલોકન કોષ્ટકને આપણે જરા જોઈએ તો એમાં પહેલું સેમ્પલ છે બગીચાની માટી. આ માટીનું પહેલું સેમ્પલ લીધેલું છે. તો એમાં વનસ્પતિમાં જોઈએ તો એમ કહે છે કે પાંદડાની સળી છે અને વનસ્પતિની ડાળીઓનો પણ સમાવેશ થાય છે. પાંદડાની સળી અને વનસ્પતિની ડાળીઓ. પછી પ્રાણી તરીકે એમ કહે છે કે એની અંદર કીડી અને અળસિયા, નાના નાના કીડી અને જે અળસિયા છે એની અંદર જોવા મળે છે. તો કીડી અને અળસિયા એનો સમાવેશ થાય છે. અન્ય બીજા પદાર્થોની અંદર માટીની અંદર બીજા પદાર્થોમાં કાગળ અને પોલિથીન, પ્લાસ્ટિકની પોલિથીન હોય છે ને એ કાગળ અને પોલિથીન પણ એની અંદર જોવા મળે છે. બીજા નંબરના માટીનો નમૂનો છે રસ્તાની બાજુની માટી. તો રસ્તાની બાજુની માટીની અંદર એમાં પણ તમે જોઈ શકો છો કે ઘાસ હોય છે, પાંદડા હોય છે. તો વનસ્પતિમાં એટલે કે વનસ્પતિના કયા ભાગો હોય છે? તો વનસ્પતિમાં ઘાસ એક વનસ્પતિનો એક ભાગ છે અને પાંદડા એ પણ વનસ્પતિનો ભાગ છે. તો ઘાસ અને પાંદડા એની અંદર જોવા મળે છે. એમાં મચ્છર અને કીડી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. મચ્છર અને કીડી એ આ રસ્તાની આપણે જે રસ્તો રોડ હોય એની બાજુની માટીની અંદર એ જોવા મળે છે. અને એમ કહે છે કે પ્લાસ્ટિક અને લોખંડની જે નાની ખીલ્લી હોય છે એની અંદર જોવા મળે છે. અન્ય વસ્તુઓમાં પ્લાસ્ટિક અને લોખંડની ખીલ્લી. પ્લાસ્ટિકની લોખંડની ખીલ્લી જોવા મળે છે. ત્રીજું, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. કન્સ્ટ્રક્શનનું કામ ને જે ઘરોના બાંધકામ ચાલુ હોય એની માટીની અંદર શું જોવા મળે? તો એમ કહે છે કે નાના લાકડાના ત્યાં ટુકડા જોવા મળે છે. નાના લાકડાના ટુકડા. બીજા નંબરમાં નાના લાકડાના ટુકડા સાથે ત્યાં મચ્છર અને માખી કે પાણીને ત્યાં પાણીને વધારે ભરાયેલું હોય કે ત્યાં પાણીની જરૂર પડે કે સિમેન્ટ હોય છે અથવા ત્યાં પાણી વારે ઘડીએ છાંટવાનું હોય છે જ્યાં પ્લાસ્ટર કરેલું હોય તો ત્યાં મચ્છર અને માખી જેવા જીવજંતુઓ જેને પ્રાણી જીવજંતુ કહે છે એ જીવજંતુઓ ત્યાં જોવા મળે છે. અને નાની કપચી અને કાંકરા પણ ત્યાં જોવા મળે. અન્ય વસ્તુઓમાં શું જોવા મળે? નાની કપચી અને કાંકરા. એ જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાં વસ્તુઓ જોવા મળે છે. પછી આગળ એમ કહે છે કે ખેતરની માટી. તો ખેતરની માટીની અંદર વનસ્પતિની અંદર ઘાસ છે, પછી જે મૂળ છે એ વનસ્પતિના મૂળના ભાગો પણ ત્યાં જોવા મળે છે. ઘાસ અને મૂળના ભાગો. ઘાસને ઉગેલું હોય, ઘાસને ઘણી રીતે કાપી દેવામાં આવે તો કાપ્યા બાદ પણ નીચે મૂળ હોય તો એ ઘાસ અને મૂળના ભાગો ત્યાં જોવા મળે છે. પછી ત્યાં અળસિયા અને નાની જીવાતો પણ જોવા મળે છે. અળસિયા, નાની જીવાત. ખેતરની માટીમાં અન્ય વસ્તુ તમને જોવા મળતી નથી કે પ્લાસ્ટિક કે બીજી કોઈ લોખંડની વસ્તુ હોય એ ખેતરની માટીમાં ન હોય. નકર એના કારણે શું થાય? જમીનનું બંધારણ બગડે અને પાક વ્યવસ્થિત ઉગે નહીં. આગળ 5મા નંબરમાં માટીના સેમ્પલમાં છે તળાવની માટી. કઈ છે? તળાવની માટી. તો તળાવની માટીની અંદર પાંદડા છે, લાકડા છે અને બીજા અવશેષો પણ જોવા મળે છે. પાંદડા અને લાકડાના અવશેષો. પછી પ્રાણીઓની અંદર એમ કહે છે કે ગોકળ ગાયના બહિર્કંકાલ એટલે હાડકાં પણ જોવા મળે. ગોકળ ગાયના બહિર્કંકાલ. અને અન્ય વસ્તુમાં હાડકાં કે જે
આ વાત કહી પ્રાણીઓ, ગોગળ ગાયના હાડકાં, એવા નાના પ્રાણીઓ છે એ જ્યારે મૃત્યુ પામે એટલે એમના હાડકાં અને કામ પણ જોવા મળે છે. અન્ય વસ્તુઓમાં હાડકાં અને કામ. તો આ રીતે ભૂમિ એ સજીવો માટેનું અભિન્ન અંગ કઈ રીતે ગણી શકાય કે આ ઘણી બધી આટલી બધી વસ્તુઓ, પ્રાણીઓ છે, પછી અન્ય વસ્તુઓ છે, પ્રાણીના કંકાલ છે, એ દરેક વસ્તુઓ આ માટીના સેમ્પલમાંથી અલગ અલગ જે સેમ્પલ છે એની અંદરથી મળી આવે છે. હવે આગળ વાત કરીએ તો આ ભૂમિની અંદરથી કયા કયા ઘટકો મળી આવે છે એ આપણે આ અવલોકન કોષ્ટક 9.1 દ્વારા સમજ્યા. હવે એમ કહે છે કે ભૂમિની રૂપરેખા જોઈએ, એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ શું છે. ભૂમિની રૂપરેખા. તો કે જે ભૂમિ છે વિવિધ સ્તરો ધરાવે છે. એ ભૂમિ કઈ રીતે અલગ અલગ સ્તરો ધરાવે છે એના માટેની એક પ્રવૃત્તિ છે કે થોડીક માટી લેવાની છે. આ માટીના ઢેફાને, માટી લો છો થોડીક વધારે લેવાની, એ માટીની અંદર જે માટીનું ઢેફું છે એ માટીના ઢેફાને એમ કહે છે કે હાથ વડે તોડીને પાવડર બનાવી દેવાનો છે. ત્યારબાદ એક કાચનો ગ્લાસ લઈ એમાં 3/4 જેટલું પાણી ભરવાનું છે. એટલે આ પ્રવૃત્તિની અંદર પ્રયોગ જેવી પ્રવૃત્તિ છે. માટી લઈ, માટીની અંદર જે માટીના ઢેફા આવે છે એને ભાગવાના છે અને એમાં પાણી ભરવાનું છે. અડધાથી વધારે પાણી એની અંદર ભરવાનું છે. શેમાં? કાચના ગ્લાસમાં અડધાથી વધારે પાણી ભરવાનું છે, કાચનો ગ્લાસ. ત્યારબાદ આ જે માટીના ઢેફા ભાગ્યા છે એને મુઠ્ઠીમાં લઈ, મુઠ્ઠી ભરી અને આ પાણી ભરેલા કાચના ગ્લાસની અંદર નાખવાનું છે અને એક લાકડી લઈ આ જે માટી છે માટીને આપણે મિશ્રિત કરવાની છે, વ્યવસ્થિત હલાવવાની છે અને ઓગળી જાય ત્યાં સુધી એને હલાવવાની. ત્યારબાદ જ્યારે ઓગળી જાય એટલે એક જગ્યાએ એને સ્થિર પડી રાખવાની છે. થોડી વાર સુધી, 10 મિનિટ 15 મિનિટ સુધી એને સ્થિર પડી રાખવાની છે અને એની અંદર જોવાનું છે, અવલોકન કરવાનું છે. એક અહીંયા આ રીતે સ્તર જોવા મળે છે. બીજું સ્તર આ રીતે તમે અલગથી, આપણે અલગ અલગ ચોક દ્વારા એને દર્શાવીશું એટલે સ્તર થોડાક અલગ પડે. અલગ અલગ તમે સ્તર જોઈ શકો છો. તો એની અંદર આ પહેલું છે, જે વનસ્પતિના પાંદડા હોય અથવા નાના મૂળ હોય એ તમને પદાર્થ જોવા મળે જેને સેન્દ્રિય પદાર્થો કહે છે. બીજા નંબરમાં અહીંયા પાણીનું સ્તર જોવા મળે છે. આગળ જોઈએ તો અહીંયા ચીકણી માટીનું સ્તર જોવા મળે છે. જે આપણે માટીનું સેમ્પલ લીધું એની અંદર ચીકણી માટી પણ એક રગડા સ્વરૂપે ત્યાં જોવા મળે છે. પછી નીચે અહીંયા રેતી મળે છે અને અંતે છે એ અહીંયા કાંકરી જોવા મળે છે.
તો આ અલગ અલગ સ્તર તમે આ એક માટીના સેમ્પલની અંદર તમે અલગ અલગ સ્તર જોયા. તો હવે જે કાચનો ગ્લાસ છે એની અંદર અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં સેન્દ્રિય પદાર્થો જે મૂળ છે, પછી પાંદડા છે, ડાળીઓ છે, પછી પાણીનું સ્તર છે, પછી ચીકણી માટી છે, પછી રેતીનું સ્તર અને કાંકરા જોવા મળે છે. તો આ રીતે પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી તમે જોયેલા હશે. ઘણી વખતે તળાવની અંદર તમે જુઓ તો નાના નાના પાંદડા અથવા નાના જે જીવજંતુઓ છે અથવા પ્રાણીઓ છે એ પ્રાણીઓના મૃતદેહો પણ ઘણી રીતે પાણી પર તરતા જોવા મળે છે. તો એને સેન્દ્રિય પદાર્થો કહે છે. તો સેન્દ્રિય પદાર્થો એટલે કે જે ભૂમિ છે એ ભૂમિમાં રહેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. અહીંયા લખીએ ભૂમિમાં રહેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. હમણાં કહ્યું ને એ પ્રમાણે કે પ્રાણીઓ છે, નાના જીવજંતુઓ છે, વનસ્પતિની ડાળીઓ અને પાંદડા છે, એને સેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ કે તમે કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રવૃત્તિ ખ્યાલ આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વાત કરીએ પાણી, પવન ભૂમિ એ પાણી, પવન અને મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમારે પૂછાય વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનું. આ પ્રક્રિયાને અપક્ષય તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર શું થાય કે જે પાણી છે, પવન છે, એના કારણે જે આ મોટા પહાડો અથવા પર્વતો છે એને તૂટે છે. ઝીણો ઝીણો એનો ભૂકો થાય છે અને તૂટી અને એમાંથી આ માટી બનવાની પ્રક્રિયા થાય છે. અને આ આખી જે પ્રક્રિયા છે જેને કયા નામે અપક્ષય તરીકે ઓળખવામાં આવે છે. હવે જે જમીન છે એ ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે અને એને ભૂમિની રૂપરેખા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજો ટોપિક આપણે આવે છે ભૂમિની રૂપરેખા. ભૂમિની રૂપરેખામાં જોઈએ તો જે સોઇલ પ્રોફાઇલ, એને ઇંગ્લિશમાં આપણે ઘણી વખતે પારિભાષિક શબ્દ આવે છે તેને સોઇલ પ્રોફાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ભૂમિની રૂપરેખાની અંદર એની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. જમીન છે એ એની રચના છે, રંગ, ઊંડાઈ તથા એના રાસાયણિક બંધારણમાં એમાં ભિન્નતા એટલે જુદાપણું દર્શાવે છે, ભિન્નતા ધરાવે છે. કઈ રીતે ધરાવે છે એને આપણે આકૃતિ 9.3ની અંદર જોઈએ. તો આકૃતિ 9.3 પેજ નંબર 98 પર આપેલી છે. તો કે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈ શકીએ છીએ, ત્યાં નીચેના સ્તરો જોઈ શકતા નથી. જે ભૂમિ એટલે કે જમીન છે એના ઉપરના સ્તરોને જ જોઈ શકીએ છીએ, નીચેના સ્તરોને જોઈ શકતા નથી. તો આ ભૂમિની રૂપરેખા છે એને આપણે આકૃતિ દ્વારા સમજીશું.
એક આકૃતિ આપણે આખી જોઈ લઈએ. અહીંયા એક શરૂઆતનો ભાગ છે. એમાં આપણે આગળ વાત કરી પ્રમાણે સેન્દ્રિય ઘટકોનો સમાવેશ થાય છે. સેન્દ્રિય ઘટકો એટલે આપણે જે વનસ્પતિ છે એ વનસ્પતિને આપણે અહીંયા બતાવવાની છે. બરાબર છે, આ ઉપરનો ભાગ છે. ત્યારબાદ વચ્ચેનો જે બી સ્તર આવે છે, જે મોટું સ્તર છે, સૌથી મોટું સ્તર કહેવાય છે એ બી સ્તર આવે. સ્તર બી સ્તર છે. પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ, ત્યારબાદ એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. એની રચનાને, ભૂમિની રૂપરેખાની રચનાને આપણે વિસ્તારપૂર્વક થોડુંક સમજીશું. બરોબર છે. અહીંયા આપણે આ એક સ્તર પણ જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે આ ઉપરનો ભાગ છે એને એ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેનો જે સૌથી મોટો ભાગ છે એ સ્તર બી એટલે કે બી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જે અહીંયા ખડકો જોવા મળે છે એને સી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને નીચે જે આધાર સ્વરૂપે છે, જમીનનો એમ કે ને જે ટેકા સ્વરૂપે હોય, જ્યાં ઘણા બધા ખડકો પથરા ત્યાં જોવા મળે છે, એને આધાર ખડક તરીકે, નામ જ છે આધાર. કોઈકને નીચે આધાર આપવાનો હોય, બેઝ પાયો કે છે ને, એ જમીનને આ રીતે પાયા સ્વરૂપે અથવા આધાર સ્વરૂપે એક આધાર ખડક રહેલો હોય છે. તો હવે ભૂમિની રૂપરેખામાં એમ કહે છે કે આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. ખાડો ઘણી વખતે તમારે ખેતરની અંદર ખાડો ખોદાતો હોય, અથવા ખાસ જે આપણે કૂવી, જે બાથરૂમની કૂવી હોય છે ને, કૂવી જ્યારે ખંદાય ને એટલે એની અંદર જોજો પહેલાં થોડીક ભૂરી માટી આવે છે, પછી સહેજ આગળ જાય ને એટલે સફેદ કલરની માટી દેખાય, અને એનાથી આગળ જાય એટલે ચીકણી માટી દેખાય. એવા આ અલગ અલગ સ્તર છે. એ સ્તર, બી સ્તર ને સી સ્તર. ને પછી એકદમ વધારે ઊંડો ખાડો ખોદાય, જેવી રીતે બોર, આપણે જે પાણીનો બોરિંગ બનાવવાનું છે ને એની અંદર 150, 200, 250 ફૂટ જાય એટલે આ રીતે આધાર ખડક આવતા હોય છે, પથરાળ આવતા હોય છે. એટલે મશીન હોય છે, પાણીની જે પાઇપો ઉતારવા માટેનું, ખોદવા માટેનું જે મશીન હોય એને પણ લોડ પડતો હોય છે, અવાજ કરતો હોય છે. કેમ કે ખડકો હોય ત્યાં રીતે પથરાળ વિસ્તાર આવેલો હોય ખડકો, અને એને તોડીને નીચે પાઇપ નાખવાની હોય છે. જે બોર બનાવતા હોય છે ખેતરની અંદર અથવા સોસાયટીમાં બોર બનાવતા હોય, એટલે ત્યાં પણ આધાર ખડક હોય છે. એટલે એ અલગ અલગ એની અંદર સ્તર તમે જોઈ શકો છો. તો એ અંદરના સ્તરો પણ તમે જોઈ શકો છો. એટલે મૂળ ખાડો ખોદવામાં આવે તો એની અંદર અંદરના સ્તરો જોઈ શકો છો. આવો દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આવો અલગ અલગ જે દેખાવ છે એના ભૂમિના અલગ અલગ સ્તરોથી આપણને માહિતગાર કરાવે છે. હવે સૌથી ઉપરનું સ્તર એ ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. આ ઉપરનું સ્તર એ ઘેરા રંગનું હોય, સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિની પોષક તત્વો પૂરા પાડે છે. આ ઉપરના ભાગે છે ને એ સેન્દ્રિય પદાર્થો છે
એ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને વનસ્પતિને પોષક તત્વો પણ પૂરા પાડે છે. અહીંયા બતાવ્યું જ છે, જો ઉપરના સ્તરની અંદર વનસ્પતિ છે, આ ઉપર વનસ્પતિ ઉગેલી તમને જોવા મળે છે. એટલે કે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને વનસ્પતિને પૂરેપૂરા પોષક તત્વો પૂરા પાડે છે. બરાબર છે. એ આ કયું સ્તર છે? સ્તર એ. આ સ્તર સામાન્યપણે નરમ છિદ્રાળુને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આ જે સ્તર છે એ નરમ હોય, છિદ્રાળુ હોય અને પાણીનું સ્તર જાળવી રાખે છે, જેથી કરીને તો વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ અને પોષક તત્વો પણ આ એ સ્તરમાંથી વનસ્પતિને મળી રહે છે. જે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ એ પૂરેપૂરો જે પાક છે એ સ્તરમાં જ જોવા મળે છે. અને આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ ઉપરી એટલે ઉપરનો ભાગ, એ સ્તરને ઉપરી ભૂમિ અથવા એ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે કીડાઓ છે, ઉંદરો છે, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પણ પૂરું પાડે છે. કોણ? એ સ્તર છે. આ એ સ્તર છે એ કીડાઓ છે, છછુંદર છે, ઢાલિયાઓ છે, જીવજંતુઓ છે વગેરેને આ એ સ્તર એ રહેઠાણ પૂરું પાડે છે. એટલે કે આમાં નાના નાના જીવજંતુઓ રહી શકે છે. આગળ આપણે જે અવલોકન કોષ્ટક 9.1 જોયું ને એની અંદર જોયું ને કે ભાઈ પ્રાણીઓની અંદર કીડી, મકોડા, પછી બહિર્કંકાલ, ગોકળ ગાયના બહિર્કંકાલ, આ બધા એ સ્તર ઉપર આવેલા હોય છે. એટલે એ આશ્રય સ્થાન પૂરું પાડે છે, એટલે કે ત્યાં રહે છે. નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂપેલા હોય છે. નાની વનસ્પતિના મૂળ, આ મૂળ નીચેના ભાગના મૂળ આવેલા છે. તો કે નાની વનસ્પતિના મૂળ છે સંપૂર્ણપણે આ ઉપરી ભૂમિની અંદર જકડાયેલા હોય છે અથવા ખૂપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ રહ્યું તેનું પછીનું સ્તર એટલે કયું? બી સ્તર. તો એમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ હોય છે. શું હોય છે? ખનિજ દ્રવ્યો. સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં, સેન્દ્રિય પદાર્થો એટલે આ વનસ્પતિ છે, પછી જીવજંતુઓ છે, વનસ્પતિ જીવજંતુઓ, વનસ્પતિની ડાળીઓ, એ સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે પણ ખનિજ દ્રવ્યો સૌથી વધારે હોય છે. જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલા હોય એના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલા ખનિજ દ્રવ્યો એ વધારે માત્રામાં હોય છે. અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. આ બી સ્તર છે સખત અને સઘન. સઘન બહુ જ મજબૂત, એકદમ સ્ટ્રેન્થવાળું હોય. એટલે આ સ્તર સખત અને સામાન્ય રીતે એમ કે સખત અને સઘન હોય છે. અને આ સ્તરને બી સ્તર અથવા મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એ સ્તર છે એને ઉપરી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. બી સ્તર છે એને મધ્ય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય એટલે વચ્ચેનું, વચગાળાનું કહે છે ને એ. આ વચગાળાના મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજું સ્તર છે એને સી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો નાના નાના છૂટાછવાયા ખડકો તમને જોવા મળે છે ને, એ સી સ્તર છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે પાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. ફાટા અને તિરાડો. આ સી સ્તર છે એ ફાટા અને તિરાડોનું બનેલું હોય છે. ફાટા અને તિરાડોનું અને ખડકોના નાના ટુકડાઓનું બનેલું છે. અહીંયા જોઈ શકો છો આ ખડકોના નાના ટુકડા છે. શું છે? ખડકોના નાના ટુકડાઓ છે. આ સી સ્તર છે ફાટા અને તિરાડોનું બનેલું હોય છે અને ખડકો અને નાના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરને નીચે આધાર ખડક હોય છે. જો આ જે સ્તર છે સી સ્તર, એના સૌથી નીચે આ જે આખો ભાગ છે ને એ આખો ભાગ કયો હોય છે? આધાર ખડકનો હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું પણ અઘરું છે. તમે સી સ્તર સુધી કોદાળીને ખોદી શકો છો. મેં આગળ કહ્યું ને કે આપણે બાથરૂમની જે કૂવી છે એને સી સ્તર સુધી ખોદી શકાય છે, પણ આજે એકદમ નીચે એટલે કે આશરે 50 ફૂટ જેવું જે ખાડો જાય ત્યારબાદ 50 ફૂટ બાદ આ આધાર ખડક હોય છે, જ્યાં મોટા મોટા પથરા સ્વરૂપે જમીન ઘેરાયેલી હોય છે અને એને કોદાળી વડે પણ ખોદી શકાતું નથી. એટલે કે આધાર ખડક હોય જે ખૂબ જ સખત હોવાથી, ખૂબ જ સખત હોય
ખૂબ જ સખત હોવાથી એને કોદાળી વડે ખોદવું પણ અઘરું હોય છે. આમ ભૂમિની રૂપરેખાની અંદર શરૂઆતનું પહેલું સ્તર એ સ્તર હોય અને ઉપરી ભૂમિ એમાં નરમ છિદ્રાળુ અને પાણીનું વધારે સ્તર હોય જ્યાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. પછી બી સ્તર છે એ ખનિજ દ્રવ્યો એની અંદર ભરપૂર હોય છે, જેને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે સખત અને સઘન હોય છે, જ્યાં એમ કહે છે કે પેલા આ જે સેન્દ્રિય પદાર્થો હોય એ બી સ્તરમાં ઓછા હોય પણ ખનિજ દ્રવ્યો છે વધારે હોય છે. સી સ્તરો આ રીતે ખડકથી ઘેરાયેલા હોય છે, નાના નાના ખડકના ટુકડાઓથી ઘેરાયેલું હોય, એની અંદર ફાટા અને તિરાડો અહીંયા જોઈ જ શકો છો, તિરાડ દેખાય છે, બરાબર છે, ફાટા અને તિરાડોથી ઘેરાયેલું હોય છે. અને એના નીચેનું સૌથી નીચેનું સ્તર જમીનના રૂપરેખાની અંદર સૌથી નીચેનું સ્તર આધારકારક જે ખૂબ જ સખત હોય અને કોદાળી વડે પણ ખોદવું એને મુશ્કેલ હોય છે, ખોદી નથી શકાતું, જ્યાં મોટા મોટા ખડકોનો સમાવેશ આધાર હોય છે. તો આ રીતે ભૂમિની રૂપરેખાની અંદર આ 4 સ્તરનો સમાવેશ થાય છે, આકૃતિમાં જોઈ શકો છો.